જય દ્વારિકાધીશ, જય માતાજી મિત્રો. આપણે આવી ગયા છે મંદિરે. સવારનો આપણો દિવસ ઉગી ગયો છે. ભોળાનાથના દર્શન કરવા માટે દર્શન કરીશું. દર્શન કરીને હવે આપણે ફાઇનલી નીકળીશું. નીકળીને આગળ જઈને આપણે થોડી ચા પીવાની હતી. ચા પીવા માટે આપણે ઊભી રાખીશું. જોઈ શકો છો, ચા પીધી. ચા પીને હવે નીકળીશું ગલ્લે. મામા બાવા રેડી હતા. આને કોઈ જોઈ લે અમે એટલે તારો ફોટો આવી જાય. જો આ બાજુ જલ્દી રાહુલ, જો ભાઈ. હા, બસ એમ કરીને આપણે નીકળ્યા રાણીપથી. પહોંચ્યા આપણે દુકાને. જો આ બે જણા હવારમાં મારી ખેંચતા હતા. હું કહું જોઈ લો કેમેરામાં. હા, મેં કહું કાલના બ્લોગમાં તમારો નાખી દઈશ. મને કહે હું તારો નાખી દઈશ, જોઈ લેજે, એક દાડો વિડીયો વાયરલ કરી દઈશ. હું કહું હારું. એમ કરતાં આપણે બહાર નીકળ્યા તો કન્ટેનર ભરાતું હતું. આપણે કોઈ લેવા દેવા નથી હો કન્ટેનરથી. આપણે તો નીકળવાનું તો કાચ ભરવા માટે. આ જો કાચ ભરાય છે, જોઈ શકો છો. કાચ ભરવાના હતા અને કાચ ભરી, બે જ કાચ હતા, વધારે નહોતા. ભરીને પછી નીકળ્યા આપણે. પાછી બીજી જગ્યાથી એક કાચ ભરવાનો હતો. એ ભાઈના ગોડાઉને પહોંચ્યા આપણે, જોઈ શકો છો. ભરીને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા વિવાંતા હોટલ. તો આ ગેટે નહીં, આપણે બીજા ગેટે ઉતારવાનો હતો માલ, એટલે પાછળના ગેટે આપણે લઈ લીધું. આ ભાઈ જો સિલિકોન ભરે છે, કાચ લગાવે છે. મને વરગાડી દીધો ધંધે. મને કે ભાઈ હવે તુંય લાગી જા, અત્યારે બનાવી આપણા. એટલે હું કહું કાંઈ વાંધો નહીં. પણ હું ડ્રાઈવર છું. પેલા ભાઈ સ્ટાફવાળા વાતો કરતા હતા, ના ભાઈ મને લગાડી દીધો ધંધે. કાંઈ વાંધો નહીં, આપણે એ પણ કરી લઈશું. આપણાને કામ ફાવે થોડું ઘણું, એટલે આપણે કરીશું. તો એટલામાં મસ્તી વાતો છે. હું મારા બંને નીકળી ગયા છીએ બહાર, જોઈ શકો છો. બેનો ફોટો વિડીયો લઈ લીધો. હવે આપણે ફાઇનલી નીકળ્યા છીએ રોડ ઉપર. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ નવા બ્લોકમાં.